ડીસા કોલેજમાં યોજાયો ઇનામ વિતરણ અને સન્માન સમારંભ કાર્યક્રમ તારીખ 24/3/2025ના રોજ સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના આચાર્ય શ્રી આરતીબેન જી પટેલના માર્ગદર્શનમાં એકેડેમિક અફેર્સ કમિટીના કન્વીનર ડોક્ટર તૃપ્તિ સી પટેલ દ્વારા ઇનામ વિતરણ અને સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મેનેજિંગ ટ્રસ્ટી શ્રી દિવ્ય પરાગભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં એકેડેમિક અફેર્સ કમિટીના કન્વીનર તૃપ્તિ પટેલ, શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર વિદ્યાર્થીઓના જુદા જુદા વર્ગોમાં આવેલ પરિણામો રજૂ કરવાની સાથે વર્ષ દરમિયાન જુદી જુદી કમિટીઓ દ્વારા થયેલ કામગીરીનો અહેવાલ સરસ રીતે રજૂ કર્યો. જ્યારે એનએસએસ વિભાગની નિયમિત પ્રવૃત્તિઓનો વાર્ષિક અહેવાલ ડોક્ટર મિત્તલ એન વેકરિયાએ, એનસીસી યુનિટ પ્રવૃત્તિઓનો વાર્ષિક અહેવાલ પ્રોફેસર રાજેશ પી ગણાવાએ, રમતગમતના વિભાગનો વાર્ષિક અહેવાલ ડોક્ટર આરડી ચૌધરીએ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વાર્ષિક અહેવાલ ડોક્ટર સુનીતાબેન કોટકે રજૂ કર્યો હતો. ટ્રસ્ટી શ્રી આશુતોષભાઈ પટેલ દ્વારા સ્કોલરશીપ માટે મળતા 3.5 લાખ રૂપિયામાંથી વર્ષ દરમિયાન કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જેમને શિક્ષણ ક્ષેત્રે તેમજ ઇતર પ્રવૃત્તિઓમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેવા વિદ્યાર્થીઓનું શિલ્ડ, સર્ટિફિકેટ, શ્રીમદ ભગવદ્ ગીતા તથા રોકડ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે પીએચડીની પદવી પ્રાપ્ત કરનાર અધ્યાપકો પ્રોફેસર બકુલ ભટેરિયા, પ્રોફેસર હિના ટાંક તેમજ નેટ જીસેટ પાસ કરનાર અધ્યાપકો પ્રોફેસર મયુરભાઈ કોટક, પ્રોફેસર ફોરમ આઝાદ અને પ્રોફેસર વિષ્ણુ સેગલને પણ શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા. કોલેજમાં ગવર્મેન્ટ ભરતીમાં હેડ ક્લાર્ક તરીકે યોજાયેલા દિનેશભાઈ ઠાકોર તેમજ જુનિયર ક્લાર્ક તરીકે યોજાયેલ હેનિલ ચૌધરીનું પણ સન્માન કરવામાં આવ્યું. નિયામક શ્રી છગનભાઈ પટેલ આ પ્રસંગે વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકોને સંબોધન કરતા અભ્યાસ અને ઇતર પ્રવૃત્તિઓના સંગમ તેમજ ટીમવર્ક દ્વારા વ્યક્તિ ઘડતર થકી રાષ્ટ્ર નિર્માણમાં કઈ રીતે યોગદાન આપી શકાય તેની વાત કરી હતી. જ્યારે મેનેજિંગ ટ્રસ્ટી દિવ્યભાઈએ એઆઈના જમાનામાં પણ જે વ્યક્તિ ડિસિપ્લિનમાં રહે છે અને જે ક્યારે હાર્ડવર્કથી ડરતો નથી તેવા પ્રામાણિક અને નિષ્ઠાવાન માણસ આસાનીથી રોજગાર મેળવી શકે છે તેની વાત કરી. આ કાર્યક્રમમાં શ્રી કે.એમ. પટેલ તથા સમસ્ત સ્ટાફની સાથે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર મિત્તલ એન વેકરિયા અને પ્રોફેસર દિવ્યાજી પિલ્લઈએ કર્યું હતું. આભાર વિધિ સંસ્કૃત ભાષામાં ડોક્ટર ભાનુભાઈ પટેલ સાહેબે કરી હતી. પ્રોફેસર આઈડી રબારી, પ્રોફેસર ભરતભાઈ પટેલ, પ્રોફેસર અવિનાશ ચૌધરી, પ્રોફેસર હરેશ ત્રિવેદી, પ્રોફેસર સંકેત પારેખ, પ્રોફેસર નવનીત રાણા, પ્રોફેસર ફોરમ આઝાદ, પ્રોફેસર બકુલ ભટેરિયા, પ્રોફેસર ખુશાલી ચૌહાણ વગેરેના સહયોગથી કાર્યક્રમ સુંદર રીતે સંપન્ન થયો હતો. અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.